જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે કે જે આ ધાણાના અત્યારે જેવા તમને દેખાય હુરિયું, જે કુબલા જેવી કહીએ અમારી ભાષામાં, એવી રીતના હુરિયું કરે. તો આનું શું મતલબ છે અને કઈ રીતના અને કેટલા દિવસની થાય ત્યારે આ બધું કરવાનું રહ્યું, એ બધું આપણી વિડીયોમાં આગળ વાત કરવાનું છે. તો વિડીયોમાં જોડાઈ રહીજો. તો ખેડૂત ભાઈઓ, આપણી વાત કરવાની છે કે જે ધાણા મતલબ આ ધાણી છે. ધાણા અને ધાણી બે અલગ આવે. ધાણીમાં કલર લેવાનો હોય, બધા ખેતી કરતા હોય એને ખબર હોય. એટલે ધાણીમાં કલર લેવાનો હોય તો આમાં આપણી કલર વધારે આવે. એનું કારણ છે કે આપણી આગળ વિડીયોમાં બધી વાત કરવાના છે કે આપણી આ વાઢીએ ત્યારે ધારો કે આપણી આ ક્યારામાં વઢાઈ ગયું, આજે આપણે એટલું બધું ખેતર વઢાઈ ગયું હોય તો વાહ લગન પાછા એણે સીધા આ રીતના ઊંધા છે એ કરતું જવાનું. આ રીતના કુબલા જેવા ઉપર થળિયા રાખવાના, ઉપર થળિયા ને નીચે પીસણા ધાણાના એ રીતના રાખતું જવાનું. ઉપર પીસણા હોય ઓલા નીચે પીસણાને ઉપર થળિયા એ રીતના રાખી દેવાનું. વઢાતા જાય એ વાહ લગન તમારે કરી નાખવાનું બરાબર. પછી 3 દિવસ કે 4 દિવસ પછી જમીનના આધારે અને વાતાવરણના આધારે આપણી શેક કરી લેવાનું. 3-4 દિવસ આ રાખવાના આ રીતના. અને પછી આપણે આમાં શેક કરવાનું છે કે ભેજ કે ટાઢા કેવાક છે એ પ્રમાણે શેક કરવાના. કે ધારો કે જો આપણી આ હે ફાડીએ તો જો આ રીતના હોય તો આપણે અહીંયા શેક કરવાનું. આ રીતના શેક કરી લેવાનું કે ટાઢા નેતના, હજી લીલા નેતના ભેજવાળા બહુ હાવ નોર્મલ છે એ અહીંયા નીચે હાવરી છે. એનું કારણ છે કે આ જમીન થોડીક ટાઢી જમીન છે, આ જાડી જમીન છે એટલે એમાં ભેજ હોય થોડો ઘણો, એટલે નોર્મલ અહીંયા સેજ ટાઢારી છે. બાકી આ બાજુ બધી આ શેક કરીએ ને આ બાજુ તો આમ કરકડિયા જેવા સેજ થઈ જાય. એટલે એ રીતના થઈ જાય ત્યારે તમારે ઘલા કરી નાખવાના. જે ભર કરતા હોય બરાબર એ તમને બતાવીએ. આ બાજુ ભર કરીએ એ આ બાજુ ખેતરમાં ભર કરેલ છે. આ ખેતરમાં જેવો ભર કરેલ છે જે આ રીતના. તો ખેડૂત ભાઈઓ, આપણે આ ખેતરમાં જે આ રીતના કરેલ છે હુરિયું, એ જ રીતના આ ખેતરમાં હુરિયું કરેલું હતું. પછી આ હુરિયું 3-4 દિવસ થાય એટલે વાતાવરણને આધારે આપણે જોવા લેવાનું, શેક કરી લેવાનું. એ રીતના શેક કરે અને પછી આપણે આ રીતના ભર કરી લેવાના. ઘલા કહીએ આપણે એ રીતના ઘલા કરી લેવાના. તો ખેડૂત ભાઈઓ, આમાં કલર બહુ જોરદાર આવે. અને આપણી કલર પણ બતાવીએ તમને કે આ ધાણા જે તમને આ બતાવીએ એ ધાણા આપણે અત્યારે 5 થી 6 દિવસના થઈ ગયા વાઢા. એ 5-6 દિવસ થઈ ગયા વાઢા. એ તો તમને બતાવીએ એ કે કેવા કલર છે એ હજી 5-6 દિવસમાં. હવે આપણી ગમે એક ગલો છે ને હાડીએ અને પછી એમાં જોઈએ ધાણી કેવી છે. એ ખાસ કરીને ધાણી બહુ દેખાવી ન જોઈએ એ રીતના હુડિયું કરવાની. જેવો કલર જેવો આનો કેવો જોરદાર છે. અત્યારે ધારો કે તડકા જેવું છે એટલે કેમેરામાં બરાબર નહીં આવે, પણ બહુ જોરદાર છે કલર પણ. આ રીતના કલર છે, બહુ જોરદાર કલર આવે જાય આ રીતના કરવાથી. હજી આગળ આપણે બતાવીએ. હજી એકવાર રિપીટ કરી લઈએ આપણે કે આપણી ધાણા વાટતા હોય
તો ડાયરેક્ટ આપણે વાહ લગન પાછું આ રીતના હુરિયું કરતું જવાનું અને પછી 3-4 દિવસ પછી ચેક કરે અને પછી કલર કરી લેવાનો આપણી જે રીતના કીધું એ રીતના. તો કલર બહુ જોરદાર આવી છે. જે ધાણીમાં આપણી કલર લેવાનો હોય એ. અને ઘણા આપણે જોયું અહીંયા સિસ્ટમ કે જે પાથરા છે વાટી જાય ને ક્યારામાં પડ્યા જતા હોય આ રીતના. તો એ પછી 2-3 દિવસ પછી ગલા કરતા હોય ડાયરેક્ટ. વાટેને સીધું આ રીતના કરીએ ને એટલી કામ છે કે કલર ન ઉડે ને ઓલા પાથરા બેદી પડ્યા રહીએ એટલી કલર ઉડી જાય એમાં 50% એટલે આમાં ફાયદો જાજો છે. તો આ જ રીતના સિસ્ટમ થોડોક ફેરફાર કરીએ તો આમાં ફાયદો જાજો થાય. ઠીક છે કે અમુક એરિયામાં સિસ્ટમ બધે અલગ હોય, અમુક સિસ્ટમ બધે અલગ હોય એરિયામાં. તો આપણી આ સિસ્ટમ જરાક આપણી જોયું કે સારી લાગી સિસ્ટમ ને ફાયદાકારક છે ખેડૂતોને, એટલા માટે આપણી વિડીયો બનાવ્યો. તો ખાસ આ રીતના સિસ્ટમની ટ્રાય કરજો એક ફરે, બહુ જોરદાર છે. ને બીજા નંબરમાં આમાં ફાયદો એ થાય કે જે આપણી પાથરા પીડા હોય બેદી એટલે આ રીતના ધાણા દેખાતો હોય ધાણી, એટલે એ તડકાની આખી અલગ થઈ જતો હોય કલર વીણો. અને આ જેવો અંદર આખા લીલા હોય, કવડો ફેર પડે ગો આ જેવો અને ઓલા જેવો ઘણો બધો ફેર પડે ગો. એટલે કલર બહુ જોરદાર આવે આ રીતના કરવાથી. એક ફેર ટ્રાય કરજો આ રીતના. તો ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો, અને કાંઈક ફાયદો થયો હોય તો લાઈક કરી દીજો. ને કોણ આવી રીતના જે સિસ્ટમ છે આ રીતના સિસ્ટમ કોઈ ખેડૂતો કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો, કે જેથી કરીને બીજા ખેડૂતોને ખબર પડે કે આનું કામ સારું કે નહીં. તો ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. અને આપણી ધાણા ગાંઠ્યું જ્યારે ઠેસરમાં આપણી ફૂંકણીના બધા સેટિંગોના વિડીયો આપણે મૂક્યું, જીરાના ને ધાણાના ને ધાણીના ને બધા અલગ આવતા હોય, તો એના બધા ફૂંકણીમાં કઈ રીતના સેટિંગ કરવું એ આપણી એમાં મૂક્યું સેટિંગના વિડીયા. તો વિડીયો આપણે જોતા રહીજો. તો મળીએ પાછા બીજો વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.